નમસ્કાર મિત્રો, સૂચકાંકનો પહેલો ભાગ આપણે જોયો અને એમની તૈયારી કરી લીધી. હવે આપણે બીજા ચરણમાં જઈ રહ્યા છીએ. આજે આપણે જોશું સૂચકાંકમાં આધાર વર્ષની પસંદગીની જે રીતો છે તેનો અભ્યાસ કરીશું અને તેના ઉદાહરણો જોશું. તો સૌથી પહેલા આપણે જોઈએ આધાર વર્ષની પસંદગીની રીતો. આધાર વર્ષની પસંદગીની રીત. પહેલી છે અચલ આધારની રીત. એટલે કે આ રીતની અંદર આધાર વર્ષને અચલ રાખવામાં આવે છે. સામાન્ય રીતે શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે. અચલનો અર્થ થાય છે સ્થિર. એટલે કે આ રીતમાં આધાર વર્ષ તરીકે જે વર્ષ પસંદ કરવામાં આવે છે તે વર્ષને દરેક વર્ષની સરખામણી માટે સ્થિર રાખવામાં આવે છે. આધાર વર્ષ કેવું હોવું જોઈએ તેનો આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી જ લીધી છે. છતાં પણ થોડી યાદ આપી લઈએ કે આધાર વર્ષ પસંદ કરતી વખતે આપણે એ વર્ષ સામાન્ય હોવું જરૂરી છે. સામાન્ય હોવું જોઈએ એટલે કે સમાન પરિસ્થિતિઓ વાળું હોવું જોઈએ. અચલ આધારની રીતમાં જે વર્ષને આધાર વર્ષ તરીકે સ્વીકારવામાં આવે છે તેને પ્રામાણ્ય વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 માર્ક્સના પ્રશ્ન માટે આપણે યાદ રાખીશું, આધાર વર્ષ જે પસંદ કરવામાં આવે છે તેને પ્રામાણ્ય વર્ષ પણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જો આ રીતથી આપણે દાખલો ગણવો હોય તો એમનું સૂત્ર શું રહેશે? અચલ આધારની રીતમાં સૂત્ર રહેશે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત ના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત. ટકાવારી ગુણોત્તર છે એટલે ગુણ્યા 100. તો એકદમ સિમ્પલ સૂત્ર. અચલ આધારે સૂચકાંક મેળવવા માટે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. જો તેને સાંકેતિક ભાષામાં લખવું હોય તો I બરાબર P1 એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં P0 એટલે કે આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. સૂચકાંકનું સૂત્ર જે આપણે સાંકેતિક ભાષામાં લખ્યું હતું એ જ સૂત્ર અહીંયા લાયા છે. પણ જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે હંમેશા શાબ્દિક ભાષામાં સૂત્ર લખવાનો આગ્રહ રાખીશું, જેથી કરીને સૂત્ર પરથી પણ ખ્યાલ આવે કે આ કઈ પદ્ધતિ દ્વારા ઉદાહરણ ગણવામાં આવ્યું છે, દાખલો ગણવામાં આવેલો છે. ત્યાર પછી બીજી રીત છે પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીત એટલે કે આ રીતથી જો સરખામણી કરવામાં આવે, ગુણોત્તર લેવામાં આવે ત્યારે દર વર્ષે આધાર વર્ષ બદલાતું રહે છે. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે બંને પદ્ધતિ અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતમાં મુખ્ય તફાવત શું છે? તો કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ સ્થિર રહે છે, જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહે છે. મતલબ કે આધાર વર્ષ ચલિત છે, આધાર વર્ષ સ્થિર રહેતું નથી. તો એમનું સૂત્ર જોઈએ તો પરંપરિત આધારે સૂત્ર જોઈએ તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર
ચાલુ વર્ષની ચલ કિંમત ના છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત. એને ગુણ્યા 100. તો શું ફેર થયો? તો કે અચલ આધારમાં આધાર વર્ષની ચલ કિંમત, જ્યારે અહીંયા અગાઉના વર્ષની ચલ કિંમત. સૂત્રમાં આટલો ફેર થાય છે. સાંકેતિક ભાષામાં I = P1 છેદમાં P0 ગુણ્યા 100. પરંતુ અહીંયા P0 એટલે અગાઉના વર્ષની, જે વર્ષ ચાલુ વર્ષ હોય એના તરત જ પુરોગામી, એટલે તરત જ અગાઉનું વર્ષ, તરત જ ભૂતકાળનું વર્ષ જે હોય. દાખલા તરીકે જો આપણે વર્ષ 2019નો પરંપરિત આધારે સૂચકાંક મેળવતા હોઈએ તો તેનાથી તરત જ ભૂતકાળનું અથવા તો પુરોગામી વર્ષ એ 2018 ગણાશે. માટે 2019ને જો ચાલુ વર્ષ ગણીએ તો એના માટે આધાર વર્ષ થશે 2018. હવે જો 2020ની આપણે સૂચકાંક પરંપરિત આધારની રીતે ગણતા હોઈએ તો 2020 એ ચાલુ વર્ષ થયું, તો એના માટે 2020 પહેલાનું વર્ષ એટલે 2019 એ એમનું આધાર વર્ષ થશે. તો આપને ખ્યાલ આવી જ ગયો હશે કે બંને રીતની અંદર શું તફાવત છે અને બંનેના સૂત્રમાં શું ફરક છે. બહુ નોમિનલ ફરક છે, નાનો એવો ફરક છે. ફરીથી યાદ આપી દો, અચલ આધારમાં આધાર વર્ષ સ્થિર, પરંપરિત આધાર સૂચકાંકમાં આધાર વર્ષ સ્થિર ન રહેતા જે ચાલુ વર્ષ હોય તેનું પુરોગામી એટલે કે તરત જ ભૂતકાળના વર્ષ એટલે કે અગાઉના વર્ષની ચલ કિંમત લેવામાં આવે છે. મારા ખ્યાલથી આપને આનો વિશે ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે આને લગતા દાખલાઓ ગણીએ. તો સ્વાધ્યાય 1.1 પાઠ્યપુસ્તકની અંદર, ટેક્સ્ટ બુક્સની અંદર સ્વાધ્યાય 1.1 એનો પહેલો પ્રશ્ન છે એ આપણે અહીંયા ગણીએ છીએ. આપણને વર્ષ આપ્યું છે અને દૈનિક સરેરાશ વેતન આપ્યા છે. એના આધારે 3 પ્રકારે આપણને સૂચકાંક મેળવવાનો કીધો છે. અચલ આધારે સૂચકાંક, પરંપરિત આધારે સૂચકાંક અને વર્ષ 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધારે સૂચકાંક. તો સૌથી પહેલા આપણે અચલ આધારે સૂચકાંક લઈએ, પછી પરંપરિત આધારે સૂચકાંક મેળવીએ. બંનેને હું બાજુમાં જ ગણું છું, જેથી કરીને તમને હજુ પણ વધારે ક્લિયર થઈ જાય કે બંનેમાં શું ફરક છે અને બંનેમાં દાખલો ગણતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. અને ત્યારબાદ આપણે ત્રીજો જે પ્રશ્ન છે, પ્રશ્ન 1નો ત્રીજો પ્રશ્ન, એની ગણતરી કરશું. અચલ આધારે સૂચકાંક મેં અહીંયા ટાઇટલ આપી દીધું છે, રકમ પણ લખી નાખી છે, જેથી કરીને આપણો સમય બચે. હવે વર્ષ 2008 એને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરીએ છીએ, એટલે એમનો સૂચકાંક સીધો જ ગણતરી દર્શાવ્યા વગર 100 મૂકી દેવાનો થશે. તમને એમ થશે કે 100 કેવી રીતે? તો સિમ્પલ વિચારીએ કે 2008 એ આપણું ચાલુ વર્ષ થયું, તો એનો સૂચકાંક ચાલુ વર્ષની ચલ કિંમત 275 છેદમાં આધાર વર્ષ પણ 2008 છે એટલે 275 એને ગુણ્યા 100, જવાબ મળશે 100. એટલે આ ગણતરી દર્શાવવાની જરૂર નથી, જેને આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ એમનો સૂચકાંક આપણે 100 લેશું. ત્યારબાદ સૌથી પહેલા આપણે દરેકની ચાલુ વર્ષની ચલ કિંમત અને આધાર વર્ષની ચલ કિંમત સૂત્રમાં મૂકીને લખી નાખશું અને ત્યારબાદ એક સાથે ગણતરી કરવાનો આગ્રહ રાખવાનો, જેથી કરીને ભૂલ ન પડે. તો જોઈએ 2009માં ચાલુ વર્ષની ચલ કિંમત 284, આધાર વર્ષ આપણું 2008, એની ચલ કિંમત 275 ગુણ્યા 100. ગણતરી આપણે પછી કરીએ છીએ. 2010 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 289, આધાર વર્ષની ચલ કિંમત 2008ની 275 ગુણ્યા 100. 2011 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 293, એમાં આધાર વર્ષની ચલ કિંમત 2008ની લેશું 275 ગુણ્યા 100. ચાલુ વર્ષની ચલ કિંમત 297,
આધાર વર્ષની ચલ કિંમત 275 ગુણ્યા 100. તો આપને ખ્યાલ આવી ગયો હશે કે દર વર્ષે એમની જે ચાલુ કિંમત હોય તેમાં જે આપણે આધાર વર્ષ લીધું છે એની ચલ કિંમત છેદમાં લખતા જઈએ છીએ. 328 છેદમાં 275 ગુણ્યા 100. એ જ રીતે વર્ષ 2015ની ચાલુ વર્ષની ચલ કિંમત ગણશું 345, આધાર વર્ષ 2008 એની ચલ કિંમત 275 એને ગુણ્યા 100. તો સૌથી પહેલા આપણે દાખલો ગણતી વખતે આ રીતે લખી નાખશું અને હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે આનું સાદુરૂપ આપતા જશું તો આપણને જવાબ અનુક્રમે આ રીતે મળશે. વર્ષ 2008 માટે આપણે 100 લખી નાખ્યા છે. વર્ષ 2009ની ગણતરી કરીએ તો આપણને જવાબ મળે છે 103.27. 289 ભાગ્યા 275 મળતા પરિણામને 100 વડે ગુણીએ જવાબ મળે 105.09. 293 ને 275 વડે ભાગી મળતા પરિણામને 100 વડે ગુણતા જવાબ મળે છે આપણને 106.55. આવી રીતે સાદુરૂપ આપતા અનુક્રમે આપણને 2012 માટે 108, 2013 માટે આપણને પરિણામ મળે છે 113.82, ત્યાર પછી 119.27, 345 ભાગ્યા 275 એને ગુણ્યા 100 એટલે આપણને પરિણામ મળે છે 125.45. તો મિત્રો છે ને એકદમ સરળ. ચાલુ વર્ષની ચલ કિંમતને અંશમાં મૂકશું, જેને આધાર વર્ષ તરીકે સ્વીકારીએ છીએ એની ચલ કિંમત છેદમાં મૂકશું, એને ગુણ્યા 100. આ જ રીતે વ્યવસ્થિત કોષ્ટકમાં આ દાખલો ગણવો જેથી કરીને આપણને પેપરની અંદર વિભાગ સી ની અંદર 2 માર્ક્સમાં આ દાખલો પૂછાય તો સુંદર રીતે રજૂઆત થઈ શકે અને પૂરા માર્ક્સ મેળવી શકીએ. મારા ખ્યાલથી હવે અચલ આધારમાં કોઈ પ્રશ્ન નહીં હોય. હવે આપણે બાજુમાં જે બીજી રીત છે પરંપરિત આધારે સૂચકાંક, એ પરંપરિત આધારે સૂચકાંકની ગણતરી જોઈએ. એમાં પણ મેં વર્ષ અને દૈનિક સરેરાશ વેતન લખી જ નાખ્યા છે. હવે મેં અહીંયા પરંપરિત આધારનું સૂત્ર લખ્યું છે I = ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે પરંપરિત આધારમાં 2008 એનું 275 એનો આધાર વર્ષ એ જ લઈએ છીએ અથવા તો આગળના વર્ષને આપણી પાસે કિંમત નથી માટે એની સૂચકાંક તરીકે ગણતરીમાં લેશું 100. એટલે પરંપરિત આધારમાં પણ આધાર વર્ષ જે છે એમનો સૂચકાંક 100 લઈએ છીએ. હવે દર વર્ષે આધાર વર્ષ બદલશે. 2009 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 284 છેદમાં 2008 એનો આધાર વર્ષ એની ચલ કિંમત 275 ગુણ્યા 100. પહેલા ગણ્યું તો એ જ રીતે પહેલા આપણે બધી સૂત્રોમાં કિંમત મૂકશું અને ત્યારબાદ જ દાખલો ગણશું એટલે કે ગણતરી કરશું. સૌથી પહેલા હવે જોઈએ 2010 માટે 2010ની ચાલુ વર્ષની ચલ કિંમત 289 છેદમાં આધાર વર્ષ 2010 નું આધાર વર્ષ થશે 2009 એની કિંમત છે 284 એને ગુણ્યા 100. 2011 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 293 એનું આધાર વર્ષ 2010 અગાઉનું એટલે અને એની ચલ કિંમત છે 289 ગુણ્યા 100. મારા ખ્યાલથી હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું સૂત્રમાં કેવી રીતે કિંમત મૂકી રહ્યો છું. જે વર્ષની આપણે સૂચકાંક શોધતા હોય એને ચાલુ વર્ષની ચલ કિંમત કહેશું. તરત જ તેની ઉપરના વર્ષને એનો આધાર વર્ષ ગણશું અને એની ચલ કિંમત છેદમાં મૂકશું. તો પરંપરિત આધારમાં માત્ર અચલ આધાર કરતા આટલો ફેર પડે છે. પહેલામાં દરેકની આધાર વર્ષની કિંમત સરખી રહેતી હતી, જ્યારે અહીંયા આધાર વર્ષની કિંમત દર વર્ષે બદલાય છે એટલે જેને પરંપરિત કહેવામાં આવે છે. તો આ રીતે આપણે પહેલા કિંમત મૂકી દીધી અને હવે આપણે કેલ્ક્યુલેટરમાં એમની ગણતરી દર્શાવીએ. તો સૌથી પહેલા આપણે જોશું 284 અને 275 વડે ભાગીને ગુણ્યા 100 કરવાથી આપણને પરિણામ મળે છે 103.27. 289 ભાગ્યા 284 ગુણ્યા 100 101.76. પછીનામાં આવશે 101.38,
101.37. તમને ખ્યાલ આવી જ ગયો છે હું કેવી રીતે સાદુરૂપ આપું છું તે. 105.39, 104.79 અને 345 ભાગ્યા 328 ગુણ્યા 100 એનું પરિણામ મળે છે 105.18. તો આ રીતે આપણે બંને રીતથી સૂચકાંકો મેળવા. ફરીથી યાદી આપી દઉં, બંનેમાં ફરક એટલો છે, અચલ આધારમાં જે વર્ષને આધાર વર્ષ તરીકે લઈએ છીએ એની કિંમત બધાના છેદમાં આવે છે, જ્યારે પરંપરિતમાં તેના અગાઉના વર્ષની ચલ કિંમત લખવામાં આવે છે. મારા ખ્યાલથી અચલ આધારે સૂચકાંક અને પરંપરિત આધારે સૂચકાંકમાં હવે કોઈ મુશ્કેલી નહીં હોય. હવે આપણે એમાં જ જે ત્રીજી પદ્ધતિથી પૂછેલો છે દાખલો એ પ્રશ્ન વિશે જોઈએ. એમાં આપણને કહેવામાં આવ્યું છે વર્ષ 2011 અને 2013 ના દૈનિક સરેરાશ વેતનને આધારે સૂચકાંક. તો સૌથી પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ. તો સૂત્ર એ જ રહેશે આપણું કે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. પણ મેં વાત કરી તેમ પહેલા આપણે એને શાબ્દિક ભાષામાં લખીએ તો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત ના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત એને ગુણ્યા 100. એટલે કે આ થયું આપણું સૂત્ર. પરંતુ અહીંયા આપણે આધાર વર્ષ તરીકે આપણને કહેવામાં આવ્યું છે કે વર્ષ 2011 થી 2013 એમની જે ચલ કિંમતો છે એની સરેરાશ. તો આપણે એ પણ શોધી લઈએ કે આધાર વર્ષની ચલ કિંમત બરાબર 2011 માટે છે 293, 2012 માટે +297 અને 2013 માટે 313 ના છેદમાં 1, 2 ને 3 સંખ્યાનો સરવાળો કરીએ છીએ એટલે ભાગ્યા 3. જો 2 નો સરવાળો કરતા હોય તો ભાગ્યા 2, 4 સંખ્યાઓનો સરવાળો કરતા હોય તો ભાગ્યા 4. આપણા માટે આ સરળ છે. તો હવે આપણે એમની ટોટલ કરીએ તો આપણને ટોટલ મળે છે 903. એને ભાગ્યા 3 એટલે આપણી આધાર વર્ષની ચલ કિંમત મળી ગઈ 301. તો હવે અહીંયા આપણે ચાલુ વર્ષની ચલ કિંમત દર વર્ષે જે હશે તે અને એના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત એટલે 301 મૂકીશું અને એને ગુણ્યા 100. હવે આમાં કોઈ વર્ષનો સીધો જ જવાબ 100 મેળવી નહીં શકીએ, કારણ કે આપણે આમાં આધાર વર્ષની ચલ કિંમત સરેરાશ છે. તો 2008 માટે સૌથી પહેલા બધી જ સૂત્રમાં કિંમત મૂકીએ 275. એને ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત 301 ગુણ્યા 100. 2009 માટે 284 ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત 301 ગુણ્યા 100. તમને ખ્યાલ આવી ગયો હશે કે આમ તો અચલ આધારની રીતે જેવું જ સૂત્ર થયું છે અને એ જ રીતે મૂકીએ છીએ, પરંતુ ફરક એટલો છે કે અહીંયા આધાર વર્ષની ચલ કિંમત સરેરાશ છે 289 ચાલુ વર્ષની ચલ કિંમત આધાર વર્ષની 301 ગુણ્યા 100, 293 છેદમાં 301 ગુણ્યા 100. તો આ રીતે દરેક વર્ષની ચાલુ કિંમતના છેદમાં આપણે મેળવેલી આધાર વર્ષની ચલ કિંમત મૂકતી જવાની છે અને એને ગુણ્યા 100 લખતા જશું. 313 છેદમાં 301 ગુણ્યા 100, 328 ના છેદમાં 301 ગુણ્યા 100. 2015 માટે ચાલુ વર્ષની ચલ કિંમત 345, આધાર વર્ષની ચલ કિંમત 301 ગુણ્યા 100. તો આ રીતે આપણે મેળવી લીધું અને હવે આપણે એમને કેલ્ક્યુલેટર દ્વારા સાદુરૂપ આપીએ 275 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે આપણી પાસે જવાબ મળે છે 91.36.
ત્યાર પછીનો જવાબ મળે છે 94.35, 96.01, 293 ભાગ્યા 301 ગુણ્યા 100 પરિણામ મળશે 97.34. ત્યાર પછીના માટે 98.67, 103.99, 108.97 અને 345 ભાગ્યા 301 ગુણ્યા 100 કરવાથી પરિણામ મળે છે 114.62. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. આમ તો અચલ આધારની રીત જેવું જ છે. ફરક એટલો છે કે આમાં જે સરેરાશ આપણે મેળવી છે તે સરેરાશને આપણે આધાર વર્ષની ચલ કિંમતે તરીકે લેવાની છે. આધાર વર્ષની ચલ કિંમત કેમ મેળવવી એ પણ ખ્યાલ આવી ગયો. ખૂબ સરસ રીતે પહેલા ટાઇટલ આપી દેવાનું, સૂત્ર આધાર વર્ષની ચલ કિંમત ગોતી લેવાની અને ત્યારબાદ વ્યવસ્થિત કોષ્ટકમાં દાખલાની ગણતરી કરીએ જેથી કરીને આપણને પૂર્ણ માર્ક્સ મળે. તો આપણે 3 પદ્ધતિથી દાખલો ગણી લીધો અને મારા ખ્યાલથી તમને એમની સમજૂતી પણ સારી રીતે થઈ ગઈ હશે. હવે મિત્રો આપણે ત્યાર પછીની પદ્ધતિ નો અભ્યાસ કરવો છે અને એ છે સમૂહનો સામાન્ય સૂચકાંક. સમૂહનો સામાન્ય સૂચકાંક. અત્યાર સુધી આપણે જે દાખલાઓ ગણ્યા અને ચર્ચાઓ કરી એની અંદર આપણને કોઈ પણ એક વસ્તુ આપેલી હોય, દાખલા તરીકે અહીંયા બાજુનું ઉદાહરણ છે એમાં વેતન એક જ, પરંતુ જ્યાં એક કરતાં વધુ વસ્તુઓ આપી હોય અને એમનો સૂચકાંક મેળવવાનો હોય ત્યારે એને સમૂહનો સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે. આપણે એમનું સૂત્ર જોઈએ, સાંકેતિક ભાષામાં જ સમજીએ ડાયરેક્ટ. તો I બરાબર સૂત્ર I બરાબર સિગ્મા P1 છેદમાં P0. P1 છેદમાં P0 એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે એ ભાવ સાપેક્ષ છે. એના છેદમાં જેટલી વસ્તુઓ આપી હોય એની સંખ્યા એટલે n અને ટકાવારી છે એટલે ગુણ્યા 100. મિત્રો અહીંયા જો હું વિવરણ કરું તો I એટલે સૂચકાંક, સિગ્મા P1 છેદમાં P0 એટલે કે ભાવ સાપેક્ષ, દરેક વસ્તુનો જે ભાવ સાપેક્ષ છે એનો સરવાળો છે. સિગ્મા એટલે સરવાળો, n એટલે ચલ કિંમતોની સંખ્યા, એટલે કે કેટલી ચલ આપેલા છે, કેટલી વસ્તુઓ આપેલી છે એ ચલ કિંમતોની સંખ્યા. મિત્રો આને બીજી રીતે ગણીએ તો એમ પણ કરી શકાય કે પહેલા દરેક વસ્તુનો સૂચકાંક મેળવી લઈએ અને ત્યારબાદ એ સૂચકાંકનો સરવાળો કરી અને એની સરેરાશ ગોતીએ તો પણ સમૂહનો સામાન્ય સૂચકાંક મળે છે. આમ જુઓ તો આ તો એ જ થયું કે P1 છેદમાં P0 ગુણ્યા 100 એટલે કે હું તમને સમજાવું, I બરાબર આપણે આ જે સૂત્ર છે એનું થોડું વિવરણ કરીએ તો P1 છેદમાં P0 ગુણ્યા 100 એટલે આ થયું સૂચકાંકનું સૂત્ર. એ મળેલા સૂચકાંકનો સરવાળો કરી દઈએ અને ત્યારબાદ જેટલી સંખ્યા હોય એટલી વસ્તુઓની સંખ્યા વડે ભાગી નાખીએ એટલે પણ આપણને સામાન્ય સૂચકાંક મળી જાય છે. તો બંનેમાંથી આપણને જે સરળ પડે એ રીતે દાખલો ગણીશું. તો આપણે આ જ સ્વાધ્યાયમાં સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન નંબર 3 માં આપણને સૂચકાંક મેળવવા માટેનું કહેવામાં આવ્યું છે. તો એની રકમ આપણે જોઈ લઈએ. મિત્રો આપ જાણો છો અચલ આધારે ભાવનો સામાન્ય સૂચકાંક મેળવવાનો છે એટલે જે વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે તે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 થાય છે. આપણને અહીંયા રકમની અંદર 2011 ને આધાર વર્ષ તરીકે લેવામાં કહેવામાં આવ્યું છે. એટલે 2011 ના વર્ષમાં ઘઉંનો સૂચકાંક 100 થશે
ચોખાનું સૂચકાંક 100 થશે અને ખાંડનું સૂચકાંક પણ 100 થશે. શા માટે? ખ્યાલ જ છે આપણને કે એને આધાર વર્ષ તરીકે સ્વીકારવાનું છે અને આધાર વર્ષનું સૂચકાંક 100 થાય છે. હવે વર્ષ 2012 માટે રકમની અંદર જોઈતો જઈએ. 2012માં ઘઉંનો ભાવ 18.50 છે, જ્યારે આધાર વર્ષ 2011માં એનો ભાવ 18 રૂપિયા છે. એને ગુણ્યા 100 એટલે આપણને પરિણામ મળશે. તો આમાં આપણે દાખલાની ગણતરી આડી કરીશું જેથી આપણને ભૂલ ન પડે. 2013 એમાં 18.90, આધાર વર્ષનો ભાવ 18 ગુણ્યા 100. 2014ની અંદર ચાલુ વર્ષની ચલ કિંમત 19, આધાર વર્ષની 18 ગુણ્યા 100. એવી જ રીતે આપણે જોઈએ તો વર્ષ 2015માં ચાલુ વર્ષની ચલ કિંમત 19.50, આધાર વર્ષની 18 ગુણ્યા 100. હવે આપણે આમની ગણતરી કરી લઈએ તો 2012 માટે આપણને જવાબ મળે છે 102.78. 2013 માટે 105. 2014નું પરિણામ મળે છે આપણને 105.56. 2015 એનું પરિણામ મળે છે 108.33. તો આ આપણે ઘઉંનું શોધી લીધું. હવે એ જ રીતે ચોખાનું મેળવીએ. ચોખા માટે 2012માં ચાલુ વર્ષનો ભાવ થશે 36 રૂપિયા, રકમમાં આપેલો છે. આધાર વર્ષનો ભાવ છે 30, એને ગુણ્યા 100. 2013માં 38 રૂપિયા અને આધાર વર્ષનો ભાવ 30 ગુણ્યા 100. 2014 માટે આધાર વર્ષનો ભાવ ચાલુ વર્ષનો ભાવ 38, આધાર વર્ષનો ભાવ 30 ગુણ્યા 100. 2015 માટે ચાલુ વર્ષનો ભાવ 39, આધાર વર્ષનો 30 ગુણ્યા 100. કેલ્ક્યુલેટરની મદદથી ગણીએ તો આનો જવાબ મળે છે 120. 2013 માટે આપણને જવાબ મળે છે 126.67. 2014માં પણ એ જ મળશે કારણ કે બંનેની અંદર ચાલુ વર્ષની ચલ કિંમત અને આધાર વર્ષની ચલ કિંમત સમાન છે. 2015 માટે આપણને મળે છે 130. હવે ખાંડ માટે આપણે જોઈએ તો ખાંડ માટે 2012ની અંદર ચાલુ વર્ષની ચલ કિંમત છે 31 અને 2011માં એની ચલ કિંમત આધાર વર્ષની ચલ કિંમત 30 છે, એને ગુણ્યા 100. એવી જ રીતે 2013માં ચાલુ વર્ષની ચલ કિંમત 32, આધાર વર્ષની ચલ કિંમત 30 ગુણ્યા 100. 2014 માટે ચાલુ વર્ષની કિંમત 34 ના છેદમાં 30 ગુણ્યા 100. 2015 માટે 36 છેદમાં 30 ગુણ્યા 100. તો હવે આપણે એને કેલ્ક્યુલેટર મદદથી સાદું રૂપ આપીએ તો 103.33, 106.67. 2014 માટે 34/30 ગુણ્યા 100 એટલે જવાબ મળે છે 113.33. 36/30 એને ગુણ્યા 100 પરિણામ મળશે આપણને 120. જો મિત્રો પરંપરિતની રીતે તમે દાખલો ગણશો તો અહીંયા જે 18 આપણે લીધો છે એને બદલે 2013નું વર્ષ 2012 એ આધાર વર્ષ ગણાશે એટલે અહીંયા છેદમાં 18.50 આવશે. એવી જ રીતે અહીંયા 18.90 અને અહીંયા આવશે 19. એટલે તમને ખ્યાલ આવશે કે પરંપરિતમાં છેદની અંદર આધાર વર્ષની ચલ કિંમત બદલાતી રહેશે. તો મિત્રો આ થઈ ગયું આપણું અચલ આધારની રીતે. હવે આપણે ત્યાર પછી એક ખાનું બનાવવાનું છે અને એ છે સરવાળો. જે પરિણામ મળ્યા છે આપણને એના સરવાળો કરતા 2011 માટે 300, 102.78 પ્લસ 120 પ્લસ 103.33 જવાબ મળશે આપણને 326.11. 105 પ્લસ 126.67 પ્લસ 106.67 જવાબ મળે છે આપણને 338.34.
2014 માટેનો સરવાળો મળે છે આપણને 345.56 અને 2015માં 108.33 પ્લસ 130 પ્લસ 120 જવાબ મળે છે 358.33. તો બધા જ સૂચકાંકનો સરવાળો થઈ ગયો અને ત્યારબાદ હવે આપણે મેળવશું ભાવનો સામાન્ય સૂચકાંક. ભાવનો સામાન્ય સૂચકાંક કેવી રીતે મેળવશું? તો જે સરવાળો છે એને ભાગ્યા સંખ્યા. તો આપણી પાસે ઘઉં, ચોખા અને ખાંડ એમ 3 એટલે 300/3 એટલે 2011નો સામાન્ય સૂચકાંક થયો 100. 2012 માટે 326.11/3 એટલે એનો જવાબ આપણને મળશે 108.70. તો 2012નો સામાન્ય સૂચકાંક થયો 108.70. ત્યાર પછી 2003 માટે 338.34/3 એનું પરિણામ આપણને મળે છે 112.78. ત્યારબાદ 345.56/3 પરિણામ મળશે આપણને 115.19. વર્ષ 2015 માટે 358.33/3 બરાબર 119.44. તો મિત્રો, મારા ખ્યાલથી તમને ખ્યાલ આવી ગયો હશે કે સામાન્ય સૂચકાંક કેમ મેળવવામાં આવે છે. સિમ્પલ, દરેક વર્ષને સૂચકાંક મેળવો, બધાનો સરવાળો કરો અને સરવાળો કરીને આપેલ ચલ સંખ્યા એટલે કે આપણે અહીંયા 3 છે તો 3 વડે ભાગ્યા, 4 સંખ્યા હોય તો 4 વડે ભાગવાના છે અને આપણને જે સૂચકાંક પ્રાપ્ત થશે એ થશે સામાન્ય ભાવનો સૂચકાંક. તો આ આપણે ભાવનો સામાન્ય સૂચકાંક થયો. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. તો મિત્રો, આજે આપણે 4 પદ્ધતિઓ શીખ્યા. એક અચલ આધારે સૂચકાંક, પરંપરિત આધારે સૂચકાંક, કોઈ પણ આપેલા વર્ષોની સરેરાશના આધારે સૂચકાંક અને ત્યારબાદ ભાવનો સામાન્ય સૂચકાંક. સ્વાધ્યાય 1.1માં જે દાખલાઓ હજુ બાકી રહ્યા છે એ તમે તમારી જાતે ગણી શકશો આના આધારે. તો એને ગણીને તૈયાર કરજો, જેથી આપનો આત્મવિશ્વાસ વધે કે તમને પણ હવે આવડવા લાગ્યું છે. તો આપ ફરીથી પ્રયત્ન કરજો. થેન્ક યુ.